નમસ્તે. ઉપસ્થિત મહેમાનશ્રીઓ, આદરણીય ગુરુજનો અને વહાલા વિદ્યાર્થી ભાઈઓ અને બહેન. નથી સાહિત્યને સ્પર્શી શકાતું અલ્પવાણીથી, નથી સાહિત્યને સ્પર્શી શકાતું અલ્પવાણીથી, કદી આકાશ ભીંજાતું નથી વાદળના પાણીથી. બિપિનભાઈ પટેલ વિશે વાત કરું તો બિપિનભાઈ પટેલનો જન્મ 1 જુલાઈ 1953ના રોજ દેત્રોજ મુકામે થયો છે. તેમણે અંગ્રેજી સાહિત્ય સાથે BA અને B.Ed કર્યું છે. સચિવાલયમાં વિવિધ વિભાગોમાં સેવા આપીને ઉપસચિવ તરીકે સ્વૈચ્છિક નિવૃત્ત થઈને હાલ અમદાવાદમાં રહે છે. વાંસના ફૂલ અગાઉ તેમના 2 વાર્તા સંગ્રહો પ્રસિદ્ધ થયા છે. દશમન છે 1999માં અને જે કોઈ પ્રેમ અંશ એ 2008માં. અને આ બીજા વાર્તા સંગ્રહ માટે તેમને ધૂમકેતુ પારિતોષિક મળ્યું છે. તેમણે ગુજરાતી સાહિત્ય પરિષદની વિખ્યાત વાર્તા ચયન શ્રેણીમાં નવલિકા ચયન 1998નું સંપાદન કરેલું છે અને એમની વાર્તા ગ્રહણને રાષ્ટ્રીય કક્ષાએ પ્રસિદ્ધ કથા એવોર્ડ મળ્યો છે. સર, મારો પ્રશ્ન એવો છે પહેલો કે તમે તમારી કેફિયત કટાક્ષથી કરુણા ભણી એ મેં વાંચી, તો એમાં તમે એવું કહ્યું છે કે વાર્તા લખીશ એવું તો મેં સ્વપ્નમાં કોઈ દિવસ વિચાર્યું નહોતું. અને ફિક્શનના સર્વ સ્વરૂપો તમને ગમતા અને વાર્તા ગમતી, પણ વાર્તા તમને માત્ર વાંચવી ગમતી, લખવી નહીં. તો પછી તમે એવું કયું પ્રેરણા બળ તમને મળ્યું કે તમે વાર્તા લખવાની શરૂઆત કરી એમ? પહેલાં તો બેનને મેં જવાબ આપ્યો હતો ને કે લીલા, પણ એ પત્રલા લાલસા એવું શીર્ષક છે, એટલે એટલો મારા વતી સુધારો સ્વીકારી લેજો. હા. બીજી વાત કે આ બંને વડીલો મારા કરતાં મોટા છે. એ ઊભા રહીને વાત કરે છે, હું બેસીને વાત કરું છું. એનું કારણ મારું મેડિકલ તકલીફ છે મને, એટલે હું ઊભો રહી શકતો નથી. એટલે એ બદલ તમે લોકો સ્વીકારી લેજો અને માફી માગું છું. અને થર્ડ થિંગ કે પ્રવીણસિંહ ચાવડા સાહેબને તમે જે ગુડ ક્વેશ્ચન્સ પૂછ્યા હતા ને, એવા મને ઓછા પૂછજો તો મને રાહત મળે. હવે આ બેને પહેલો મને પ્રશ્ન પૂછ્યો કે કટાક્ષથી કરુણા અને પ્રેરણા બળ કયું. પ્રેરણા બળ કોઈ સર્જક માટે એવું કોઈ નિશ્ચિત હોતું જ નથી. એ અનેક રીતે આવતું હોય છે. પણ હું તમને થોડોક મારા બાળપણમાં લઈ જાઉં કે ઘણીવાર કેટલીક ઘટનાઓ છે ને, એ તમારા મનમાં જે સચવાયેલી હોય છે એ કેવી રીતના પછી ઉદ્દીપકનું કામ કરે છે. એવી 1-2 ઘટનાઓ ઝડપથી હું કહું છું તમને. ત્યારે હું 2-3 ધોરણમાં ભણતો હતો. અમદાવાદમાં એક નવરંગપુરા નામનું ગામ છે. હવે તો મોટું થઈ ગયું, શહેર થઈ ગયું હવે તો, પણ એ શહેરને અડીને તે વખતે એ ગામ હતું. ગામ નદીના કાંઠે હતું. ગામમાં એક પોલીસ ચોકી હતી, એક રેલ પાટા જતા હતા, એટલે દરરોજ ટ્રેન પણ જતી હતી. અને એ રીતના જેને કમ્પ્લીટ ગામ, પૂર્ણ ગામ, જ્યાં બધું જ હોય, રેલ પણ છે ને, પોલીસ ચોકી પણ છે ને, આ પણ છે ને, હા, નદી પણ છે ને, તો હું એને પૂર્ણ ગામ કહેતો હતો. પણ મેં પૂર્ણ પછી ત્યારે કહ્યું કે જ્યારે મને ખબર પડી કે આપણા કવિ સુંદરમ, જેમને હું જાગતા કવિ કહું છું, એ પણ ત્યાં રહેતા હતા એવી મને ખબર પડી. ત્યારે મારો આનંદ બેવડાયો ને મને લાગ્યું કે હવે આ પૂર્ણ ગામ છે. તે પૂર્ણ ગામમાં મારું બાળપણ શરૂ થયું. તે વખતે હું 2-3 ધોરણમાં ભણતો હોઈશ. ગામમાં જમણવાર હતો, ભવ્ય જમણવાર હતો. પણ દરેક ગામમાં અને દરેક સમાજમાં, દરેક દેશમાં અને દરેક શહેરમાં 2 ભાગ હોય જ છે. કોઈ દિવસ આપણે એક ભાગમાં રહેવા ટેવાયેલા જ નથી. તો એ ગામમાં પણ 2 ભાગ હતા. હું મારા ફૈબાના મકાનમાં રહેતા હતા અમે લોકો. તો એ જે ભાગમાં હતા એને આમંત્રણ નહોતું અને પંગતો આખા ગામમાં પડી હતી. એટલે અમારા ખાંચામાં પણ પંગત પડી હોય. હવે મારું આ ઘર હતું ને ત્યાં પંગત હતી અને મારે જમવાનું નહોતું. તો 6-8 વર્ષનો છોકરો તો શું અનુભવે કે હું રહી ગયો અને આ લોકો જમશે. એટલે મારા ફાધર મધરે પહેલાં તો મને અંદર પૂરી દીધો હતો કે તારે બહાર નીકળવાનું નથી, કારણ કે એમની આબરૂ જાય ને કે બાળક છે તો બેસી જાય જમવા. એટલે મને અંદર પૂરેલો. પછી બહુ વિનંતી કરી એટલે બહાર કાઢ્યો અને હું બહાર બેઠો હતો. અને બેઠા જમવાનું તો હતું નહીં, એટલે ઊંઘી ગયો અને ત્યાં એકદમ શોર બકોર થયો. એટલે શોર બકોર થયેલો મેં જોયું કે શેનો અવાજ આવે છે. એક લારીમાં
પતરાળાનો ઢગલો હતો. એ ઢગલામાં છૂટક બધી મીઠાઈઓ ને બધા વ્યંજનો ને બધું જ પથરાયેલું હતું. પતરાળા પહેલાં. અને 12-15 છોકરા એને વળગેલા અને ઘંટીમાં ઓરાતા અનાજની જેમ એ લોકો આ બધું ખાઈ રહ્યા હતા. આ દૃશ્ય મેં જ્યારે જોયું ત્યારે મને થયું કે રહી હું ગયો છું કે રહી પેલા લોકો ગયા છે. હવે બાળક તરીકે જે છબી ઝૂલાઈ તે ઝૂલાઈને રોકાઈ ગઈ. બીજી એક છબી મને યાદ છે કે બાળપણમાં મારા મોસાળ જતો હું, તો એમાં ટ્રેનમાં અમારે જવાનું હોય તો કટોસણ આગળ ટ્રેન 2 કલાક પડી રહે, એટલે એ 2 કલાક વિતાવવા પડે ને પછી બીજી નવી ટ્રેન આવે. તો મારા બા હતા એ બાંકડા પર સૂતા હતા, હું બાજુમાં બેઠો હતો. મેં ભજીયા લીધા હતા, બાએ પૈસા આપેલા, એ તો ન ખાય પણ મેં ખાધા હતા. તો એ ભજીયામાં હું ઉડાવતો હતો એટલામાં એક બહેન આવ્યા કે ભાઈ જગ્યા કર ને. તો એ તો સ્વાભાવિક છે, આપણે જગ્યા કરવી પડે. તે બાંકડા પર એ બહેન બેઠા. એ બેઠા એવા મારા બાને શું ખબર પડી તો ઊભા થઈ ગયા. એમણે એને પૂછ્યું, શી નાતે સો બોન? તે કે વણિયા. આ તો કે ભલે બેહો. હવે આ ઘટના મારા મનમાં હતી. પછી અમે મોસાળ ગયા. મોસાળના ગામમાં મામા એક દુકાનમાં બેઠા હતા ઊંચા થડા ઉપર. તે મામાને મેં કહ્યું કે આ કોની દુકાન? તે કે આપણી. તો મેં કીધું હું બેસું? હા બેહો ને ભાઈ. એટલે હું બેઠો. એટલામાં એક છોકરો આવ્યો અને છોકરાએ કહ્યું કે મારે આ વસ્તુ લેવી છે. અને એ 3જા પગથિયે ચડી ગયો હતો, જે લગભગ મામાના પગ આગળ આવે. એટલે એમણે સીધું પ્રશ્નનું બાણ માર્યું પેલાને કે તું પેલા ભેમાનો છોકરો છે ને? તો કે હોવ. ચમ સળંગ હેડો આવે છે કે હેઠો ઉતર. એની કૌશુતે કરીને પેલો છોકરો ગભરાઈને નીચે ઉતરી ગયો. એણે જે વસ્તુ માગી એનું પડીકું મામાએ છૂટું ફેંક્યું અને પેલો છોકરો મંદિરમાં ભગવાનને પૈસા ધરાવતો હોય એમ પૈસા મૂકી અને જતો રહ્યો. આ બીજી ઘટના. ત્રીજી ઘટના મારા મનમાં એવી હતી કે મારા જે નાના હતા ને એ કબીરપંથી સાધુ હતા. અને કબીરપંથી સાધુ છે ને એ નાત જાતમાં ન માને. કોઈ પણ કબીરપંથી અત્યારે પણ જુઓ તમે તો એ એમના જે કેટલાક સાથીદારો હોય ને એમાંના કેટલાક સાધુ આવ્યા 2-3. તો એ સાધુએ મારા બાને પૂછ્યું, બા એટલે દાદી માને, તુમારા દૂધ ક્યાં હે? તે બાને દૂધનો અર્થ ખબર નહોતી, એટલે કે ડોબા કા દૂધ. એટલે પછી મારા દાદા હસતા આવ્યા નાના કે મહાત્મા તારી જાત પૂછે છે, દૂધ એટલે ડોબા કા નહીં એમ. એટલે કે મહાત્મા અમે પટેલ છીએ. તો કે ઠીક બેઠતે હે. આ ઘટના પણ મારા મનમાં હતી. એટલે મને થયું કે આ બાએ વર્તન કર્યું, મામાએ વર્તન કર્યું, આ દાદાએ વર્તન કર્યું, આ બધું શું છે? પછી તો હું મોટો થયો અને આ ઘટનાઓ ભૂલાઈ ગઈ. પણ એ વખતે મને મળેલી જે દ્રષ્ટિ, હું જેને કહું છું કે આ તરફ ઊભેલા મને દિવાલની બીજી તરફના લોકોની ખબર પડી પહેલી વાર કે ભાઈ હું કશાક વાતથી કે કશીક સગવડોથી વંચિત રહ્યો છું, પણ આ તો બધા ટિમિડ મિલિયન્સ છે, લાખો લોકો છે, એ તો કેટલાય વસ્તુઓથી વંચિત રહ્યા છે. પણ પછી ત્યારે હું કંઈ લખવાનો હતો એવી મને ખબર નહોતી. બીજી એક નાનકડી વિગત, એની બહુ વિગત મારે નથી આપવી. મને એવું હતું કે વિવેચન વાંચવાથી સર્જક થવાય, એટલે હું ગાંડાની જેમ વિવેચન વાંચતો હતો, જે તદ્દન ખોટી પદ્ધતિ હતી. પણ સુરેશ જોશીના બધા જ પુસ્તકો વિવેચનના મેં વાંચેલા, અને એ સિવાય તો વોટ નોટ. પણ એનાથી કંઈ ફરક પડે નહીં, એ બહુ મોડી ખબર પડી. પણ ત્યારે પણ હું લખવાનું નહોતો, કારણ કે એ વખતે એવું કહેવાતું હતું કે સુરેશ જોશી જે રૂપવાદની વાત કરે છે, કે જેમાં ઘટનાને ઓગાળી નાખવાની વાત કરે છે, ઘટના તો હોય જ નહીં. તો એનાથી એક કિશોર તરીકે અને પછી સમજણા કોલેજ સ્ટુડન્ટ તરીકે બીકમાં ને બીકમાં જેમ પેલું સાંભળું આંખો મીચી દે ને એમ આંખો મીચી દીધી કે આપણું આ કામ નહીં અને આપણને આવડે નહીં. એટલે પછી સર્જન વાંચવા માંડ્યું. ત્યાં સુધી હું લખતો થયો નહોતો, પણ આ ઘટનાઓ મારા મનમાં પડેલી હતી અને મને સતાવતી હતી કે આ જો મેં નજરે જોયું હોય તો આના વિશે હું કંઈ વાત કરી શકું ખરો, પણ તો પણ કંઈ આગળ કંઈ વાત ચાલી નહીં.
લગભગ મારી 36-37 વર્ષની ઉંમરે હોળી હતી એ દિવસે, અને હોળીને દિવસે આપણે ત્યાં લાયસન્સ મળેલું છે બધાને કે બધા એકબીજાને રંગી શકે એવું નહીં, નીચે પાડી શકે, કાદવમાં રગદોળી શકે, બધું જ કરી શકે. આ બધું જ મને વાયોલન્સનું સ્વરૂપ લાગતું હતું કે આ હિંસા છે, આ ઉત્સવ નથી. એટલે ઉત્સવને આપણે હિંસામાં પરિવર્તિત કરતા થયા એ 1990નો સમય છે. એક બાજુ રામાયણ સિરિયલ ચાલુ થાય છે, બીજી બાજુ ધાર્મિક વરઘોડા શરૂ થાય છે. આ પહેલાં આટલા વરઘોડા નહોતા. હોળી હતી પણ આ રીતના રગદોળતા નહોતા. કદાચ ગામમાં રગદોળતા હોય તો મને ખબર નથી, પણ શહેરમાં તો આવું આટલું બધું નહોતું. તો એ રીતના એ દિવસે મારો વારો આવ્યો, અને હું ઉગ્ર સ્વભાવનો હતો, એટલે એ લોકોને જેટલા આવડતા હતા એટલા શબ્દો કહ્યા મેં. અને પછી હું ડિસ્ટર્બ થઈ ગયો કે આ તો મેં બરાબર ન કર્યું કહેવાય, તો મારે શું કરવું? આ લોકોને તો મારે જવાબ આપવો છે કે નર્મદની જેમ નિબંધ લખું કે રૂવા કૂટવાની ગેલાઈ વિશે, કે તો શું કરવું? તો એ વખતે મને ફિક્શનના સર્વ સ્વરૂપો ગમતા, એમ વાર્તા પણ ગમતી. તો મને થયું કે ના, હું વાર્તા લખું અને વાર્તાથી જવાબ આપું. અને મેં હોળી નામની મારી પહેલી વાર્તા જૂન 1990માં શબ્દસૃષ્ટિમાં છપાઈ. આ મારી પહેલી વાર્તા હતી. એ વાર્તા છપાઈ પછી એકાદ મહિનામાં મને લાગ્યું કે આ મારું રિએક્શન હતું. કોઈ એક્શનની સામે રિએક્શન આપે ને એ સર્જકનું કામ નથી. એટલે ટૂંકમાં એ વાર્તા ઓપિનિયોનેટેડ હતી. મારો ઓપિનિયન હું પ્રગટ કરતો હતો, એટલે કોઈ કંઈક વર્ગ માટે મારો રોષ પ્રગટ કરતો હતો. તો મેં કીધું આ તો ચાલે નહીં. એટલે પછી વધારે વાંચવાનું શરૂ કર્યું, અને પછી ધીરે ધીરે બીજું બધું પણ વાંચવાનું શરૂ કર્યું. પછી આવી કસ્તર વાર્તા. તો કસ્તર વાર્તા વખતે મારો આ બધો જ રોષ ઓગળી ગયો હતો. મારામાં જે કટાક્ષથી કરુણાબેને કહ્યું ને, તો એ પહેલી વાર્તામાં કટાક્ષ હતો, ત્યાંથી ઝડપથી હું કરુણા તરફ ગયો કે ભાઈ મારે તો જગતને કરુણાથી જોવાનું છે. શોષણ કરે છે તેને પણ, અને જે શોષિત છે તેને પણ શોષિત છે તેના માટે આપણને એક ભાવ થાય. તો દાખલા તરીકે દલિતોની વાત કરીએ તો દલિતો વિશે મને વિચાર આવ્યો તો પહેલાં નરસિંહ મહેતા યાદ આવ્યા. હળવા કરમનો હું નરસૈયો, મુજને તો વૈકુંઠ વાલું રહે. એ હળવા કરમના કેમ હતા? કારણ કે હરિજનવાસમાં ભજન કરવા ગયા હતા. પછી એક બીજું છે એમનું, એ જ એક્શનનું, એવા રે અમો એવા રે, તમે કહો છો વળી તેવા રે, ભક્તિ કરતાં જો ભ્રષ્ટ કહેશો તો કરશું દામોદરની સેવા રે. તો 550 કે તેથી પણ વધારે વર્ષો પહેલાં ગુજરાતી ભાષાના એક કવિએ હરિજન તરફે કરેલું આ એક સ્ટેટમેન્ટ મારા મનમાં હતું. પછી કોલેજમાં મારે અંગ્રેજી સાથે હું સંસ્કૃત પણ થોડુંક ભણ્યો છું, થોડુંક જ, કંઈ એટલું બધું આવડતું નથી. અત્યારે કંઈક અઘરું કંઈક પૂછો તો સંસ્કૃતમાં મને ન આવડે. પણ એ સંસ્કૃતમાં એક નાટક હતું ઉત્તર રામચરિત, એનો અનુવાદ ઉમાશંકર જોશીએ કરેલો છે, સમશ્લોકી. અને એની જે પ્રસ્તાવના છે એનું શીર્ષક બહુ સરસ છે, અમૃતા આત્માની કલા. તો આ પ્રસ્તાવના મેં વાંચી, તો એમાં આ હું જે હવે કહેવાનું છે એ પ્રસંગનો ઉલ્લેખ છે. પ્રસંગ એવો છે કે એક બ્રાહ્મણનો પુત્ર મરી ગયો છે. તો કે કેમ મરી ગયો છે? કંઈ 14-15 વર્ષનો હતો. તો કે શંબુક નામનો એક ક્ષુદ્ર હરિજન, એને મંજૂરી નથી મળી ધર્મશાસ્ત્ર પ્રમાણે, છતાં પણ ઊંધા મસ્તકે તપ કરી રહ્યો છે. એ તપને કારણે આ બ્રાહ્મણ પુત્ર મરી ગયો છે. તો શું કરવું પડે? તો કે શંબુકનો વધ કરવો પડે. હવે આ બહુ જાણીતી ઘટના છે, અને વાલ્મીકીના રામાયણમાં પણ આવે છે અને તુલસીના રામાયણમાં પણ આવે છે. હવે જે કવિ છે ને, જે આપણે પણ અત્યારે આપણે ઘણા કવિઓ છે કે જ્યારે તમે મિથ લો, મિથક, તો એને રીઇન્ટરપ્રિટેશન કરવાનું હોય. એમનું એમ મૂકીએ તો પછી આપણે શું કર્યું? ઉતારો કર્યો કહેવાય. અનુવાદથી વધારે સારું નથી કર્યું. આ ઉત્તર રામચરિતનો જે ભવભૂતિ હતો એ કલાકાર હતો. એટલે એમણે એ પ્રસંગ એવી રીતે મૂક્યો છે કે પછી રામને એવી આ ધર્મગુરુઓ દ્વારા આજ્ઞા મળી કે તું શંબુકનો વધ કર. પછી રામ બોલે છે કે તું શંબુકનો મારે વધ કરવાનો? તો કે હા, કારણ કે સીતાનો ત્યાગ જે જમણા હાથે સ્વીકારી છે, એ જમણા હાથે તે એનો ત્યાગ પણ કર્યો છે.
તો તારામાં કરુણા કેવી રીતના હોઈ શકે? આ કટાક્ષથી કરુણા આ છે. એટલે રામમાં કરુણા નથી એવું રામ જોડે બોલાવડાયું છે. અને પછી નાટકમાં જેમ રંગ સૂચના આવે ને, એ રંગ સૂચના એવી છે કે પછી રામે પરાણે તલવાર લઈ અને પ્રહાર કર્યો. આ પરાણે જે શબ્દ છે ને એ મહત્ત્વનો છે. અને 8મી સદીમાં કોઈ ભારતીય કવિએ દલિતના પક્ષે કરેલું આ પહેલું સ્ટેટમેન્ટ છે. આ બધી વસ્તુઓને તાળો મેળવી અને લગભગ 37 વર્ષની કે 38 વર્ષની ઉંમરે મેં કસ્તર નામની વાર્તા લખી. અને જેમાં હું માનું છું કે ઓપિનિયોનેટેડ નહોતી, એમાં કટાક્ષ નહોતો, અને એમાં કરુણા સિદ્ધ કરવાનો મેં પ્રયાસ કર્યો છે. કરી છે એવું મારાથી ના બોલાય. એટલે એક આ વાત બેકગ્રાઉન્ડમાં હતી. બીજો બેન શું પ્રશ્ન હતો આપનો? જે વાસના ફૂલ છે એની પ્રસ્તાવનામાં એવું છે કે સામાજિક અભિજ્ઞતાની વાર્તાઓમાં તમારા આદર્શ મેઘાણી અને નાદિન ગોરદીમર રહ્યા છે, તો એમનો તમારા લેખન પાછળ શું પ્રભાવ છે? હા, એ કહું તમને. આ બંને લેખકો વિશે ટૂંકમાં વાત કરીશ, કારણ કે આપણી પાસે કદાચ સમય ઓછો હોય. પહેલાં આપણે મેઘાણી વિશે વાત કરીએ. સામાજિક સભાનતાના સૌથી મોટા વાર્તાકારો આપણી ભાષામાં બીજા ઘણા બધા હોઈ શકે, કોઈને હું વાત નથી કરતો, પણ એક સુંદરમ અને બીજા મેઘાણી. સુંદરમની વાત કરવા જઈશું તો સમય ઘણો જશે, એટલે હું ખાલી માજા વેલાનું મૃત્યુનો ઉલ્લેખ કરીને આપણે આગળ વધી જઈએ. મેઘાણીએ એવું કર્યું કે જે નીચલા વર્ગના જે પાત્રો છે એ પાત્રોની જે વેદના છે એ વેદનાને એવી રીતે મૂકી કે એવું ના લાગે કે એ પક્ષીલ છે. એટલે એમણે એક જગ્યાએ વાર્તા વિશે વાત કરતાં લખ્યું છે કે શ્વેત શ્યામના ચોકઠામાં પ્રસંગ અથવા પાત્રને જુએ એ વાર્તાનું ચણતર પાયામાંથી ખોટેલું હોય છે. એટલે આ બ્લેક અને આ વ્હાઇટ, આ સારો અને આ ખોટો, એવું કોઈ સર્જક વિચારે જ નહીં. સર્જક તો જે ઘટના જુએ છે એ ઘટના એનો કેમેરા એને દૃશ્ય જે બતાવે છે એ રીતના એ દૃશ્ય ઝીલે. એટલે મેઘાણી મને એટલે ગમતા હતા કે પૂર્વગ્રહ મુક્ત થઈ. એ પોતે લેખક તરીકે કોઈ રાગ અને દ્વેષથી પીડાતા નહોતા, અને પાત્રો પણ એવા સર્જવા પ્રયાસ કરતા હતા. માટે મેઘાણી મારા આદર્શ રહ્યા છે કે હું આવા પાત્રો સર્જી શક્યો હોઉં તો મારું લખવાનું બરાબર કહેવાય, અને ન શક્યો હોઉં તો મારી નિષ્ફળતા કહેવાય. ગોરદીમર એટલા માટે મહાન હતા કે કોઈ વ્હાઇટ સ્ત્રી એ બ્લેકનો પક્ષ લઈ અને આખું જીવન જેણે ફિક્શન લખ્યું હોય. નાદિન ગોરદીમર જે નોબેલ પ્રાઇઝ વિનર છે અને એમણે નવલકથાઓ અને વાર્તાઓ લખેલી છે, તો એમણે કાળાઓનો સતત પક્ષ લીધો છે. પણ એમણે કહ્યું હતું કે કાળાઓનો પક્ષ લઉં છું એટલે એનો અર્થ એવો નહીં કે આ વ્હાઇટ દેખાય છે એને શૂટ કરી દઉં, અથવા વ્હાઇટ છે એના માત્ર દોષો જોઉં અને આ લોકોના દોષ હોય તો પણ હું એને અવગણું, તો કે એ વાત નહીં. એટલે ગોરદીમર એવું કહેતા હતા કે કોઈ પણ સર્જકે તટસ્થ થઈને કોઈ પણ રાગ દ્વેષના મોહ વગર સ્થિર ભાવે કોઈ ઘટના અથવા પાત્રને જોવે તો એ મને આદર્શ છે. એટલે મને આ બંને આદર્શ લાગ્યા છે કે એમણે નીચલો વર્ગ, કચડાયેલો વર્ગ, ગરીબ વર્ગ એની ભેર તાણી છે, પણ પક્ષ લઈને એ પક્ષીલ નથી બન્યા. જે મેઘાણી કહેતા હતા કે જે પક્ષીલ છે એ સાહિત્ય નથી. અને એટલે જ ઘણા બધા જે સોશિયલ ડોક્યુમેન્ટ હોય કે નિબંધ હોય એવી રીતના આપણે વાર્તાઓને બધું જોતા હશો તમે, થયું જ છે આપણે ત્યાં, તો એ વાર્તા નથી. એટલે મારો જે મતલબ હતો એ આ હતો કે ભાઈ કટાક્ષથી કરુણા અને પૂર્વગ્રહ મુક્ત, રાગ દ્વેષ મુક્ત આ થાય ને ત્યારે જ સર્જક કંઈક સારી કૃતિ, આપણે મહાન કૃતિની તો વાત ન કરીએ અને હું કંઈ એવો મહાન સર્જક પણ નથી, તો ત્યારે એ કંઈક સારી કૃતિ રચી શકે એવું મને લાગ્યું છે. યસ બેન. પછી સર, સાંપ્રત સમયના વિષયો તમારા લેખનમાં વાસના ફૂલ કૃતિમાં જોવા મળે, જેમ કે રાજકારણ, પછી વિદેશ જવાની આમ ખેલસા એનઆરઆઈ જે વાર્તા છે એમાં, પછી કયું બીજી વાર્તા કઈ એનઆરઆઈ. એનઆરઆઈ, હા.
અને બકાભાઈ અને વિષ્ણુની ફેક્ટ જેવી વાર્તામાં રાજકારણ જોવા મળે છે અને કંઈ કહેવાય નહીં એમાં વૃદ્ધોની સ્થિતિ. તો એવા વિષયો તમે આમ કેવી રીતે એવા વિષયો પસંદ કરો એમ એવા વિષયો તમારી પાસે? મને તો જ્યારે વાર્તા વાંચી તો મને એવું થયું હતું કે જ્યારે તમારો પરિચય પહેલાં મેં વાર્તા વાંચી તો અમે એવું હતું મને મનમાં કે લેખક અમારા બહુ યુવાન હશે એમ. અચ્છા. આ વિષયો તમારા વિષયમાં આવ્યા હશે એમ કૃતિમાં, પણ તમે આ ઉંમરે આવા વિષયો પસંદ કરવાનું કારણ એવો મને પ્રશ્ન. સર એટલે મારા મનમાં એવું થતું કે આમ અત્યારે છે ને બધા આમ ઐતિહાસિક ને એવી બાબતો પર વધારે લખતા હોય તો તમે કેમ સાંપ્રદાયિકતાના વિષયો વધારે પસંદ કર્યા એમ? બરાબર છે, બરાબર છે. હવે મારું જે આ બેઠકનો વિષય છે એણે ક્લિયર કરી આપ્યું છે મને. એટલે હું સામાન્ય રીતે મને જે વાર્તાઓ લખવી ગમી છે એ તરત બનેલી ઘટનાઓ પર હું સામાન્ય રીતે લખતો હોઉં છું. એવું નથી કે બીજું આ ભૂતકાળ પર નથી લખી આમ તેમ, પણ સામાન્ય રીતે. અને એનું કારણ એક છે કે હું સતત એવું અનુભવતો રહ્યો છું, માનતો રહ્યો છું નહીં, અનુભવતો રહ્યો છું કે કોઈ પણ કલાકાર માટે, આર્ટિસ્ટ, એ પેઇન્ટર હોય, એ સ્કલ્પ્ટર હોય કે એ રાઇટર હોય કે કોઈ પણ હોય, આપણે સર્જક શબ્દ ન વાપરીએ, સાહેબ વડે બનાવ્યા છે, એટલે લેખક હોય, બરાબર છે. તો એ કોઈ પણ હોય એ લખવા માટે એના ઉપર કયા પરિબળો અસર કરતા હોય છે. તમે જાતે તો તમારું મનોવિશ્વ તો હોય છે, એટલે મનોવિશ્વનો કોઈ આપણને તકલીફ નથી, પણ એક નાગરિક તરીકે હું જો આ દેશમાં રહેતો હોઉં અને આ દેશમાં રોજે રોજ અસંખ્ય ઘટનાઓ બનતી હોય, મેં તમને આરંભમાં કહ્યું કે એ મારા ઘરમાં બનેલી ઘટના હતી, પણ હવે તો હું મોટો થયો છું, સમજણો થયો છું, વાંચું છું, વિચારું છું, ફરવું છું, બરાબર, દુનિયાભરનું વાંચું છું, થોડું અંગ્રેજી આવડે છે એટલે. તો આ બધા જે છે એની મને પહેલી તો નાગરિક તરીકે મને કોઈ અસર થાય ખરી? હું તમને દાખલા આપું કે કઈ 4 એવી સત્તાઓ છે સબળ કે જે આ બધા જ કલાકારોને ઘણીવાર કબજે લે છે, બાનમાં લે છે, અથવા એમને અમુક જ પ્રકારનું સર્જન કરવા પ્રેરે છે, એવું ના કહીએ, પણ આઈ થિંક એક પ્રકારનું સૂક્ષ્મ દબાણ હોય છે એના તરફ. તો આ કઈ સત્તાઓ છે? તો પહેલી સત્તા આપણે ત્યાં કઈ આવે, કોઈ કહેશે મને? ભારતમાં યસ, બરાબર, એક્ઝેક્ટલી, રાજ્ય સત્તા. આપણે એવું માનીએ કે જે સરમુખત્યારશાહ હોય એની પાસે સૌથી વધારે સત્તા હોય. અત્યારના વિશ્વમાં જે આપણે જીવી રહ્યા છીએ અત્યારે હાલ, અને છેલ્લા 10-15 વર્ષથી અહીંયા અને દુનિયામાં હમણાં એક એવી હવા ફૂંકાઈ છે જે દિવસે 1991માં બર્લિનની દિવાલ તૂટી, રશિયાના 13 રાજ્યો એનાથી છૂટા પડ્યા, એ સાથે વિશ્વમાં હવા એવી જામી કે ભાઈ હવે સામ્યવાદનું કોઈ પ્રસ્તુતતા રહી નથી, એટલે સામ્યવાદ ઇઝ ડેડ. હવે ત્યાં સુધી વિશ્વ બાયપોલર હતું, દ્વિધ્રુવી હતું, કે ક્યાંક મૂડીવાદી રાજ્ય વ્યવસ્થા હતી અને ક્યાંક ડાબેરી વિચારધારાની એ હતી ઘણા બધા કન્ટ્રીઝમાં. તો આ જ્યારે થયું કે બર્લિનની વોલ તૂટી તો જર્મની એક થઈ ગયું અને એ જર્મની લોકશાહી થયું. રશિયાના 13 રાજ્યો છૂટા પડ્યા તો બાકીનું જે રશિયા છે એ સિવાયનું જે 13 રાજ્યો હતા એ લોકશાહી રાજ્યો થઈ ગયા. તો આ જે રાજ્ય સત્તા આખી નવી આવી, જેને આપણે મૂડીવાદ તરીકે પણ ઓળખીએ છીએ, તો મૂડીવાદ એવો જામ્યો કે મૂડીવાદને કારણે આખા વિશ્વનો નકશો બદલાતો ગયો, બરાબર. તો આ રાજ્ય સત્તાનો પ્રભાવ છે કે લોકશાહી હોય તો પણ રાજ્ય સત્તા તમારા પર પ્રભાવિત થઈ શકે. હવે રાજ્ય સત્તામાંથી બીજી કઈ સત્તા નીકળે? અર્થસત્તા. અત્યારે અર્થસત્તા એ સૌથી પાવરફુલ છે, બરાબર. એટલા માટે કે અત્યારે દાખલા તરીકે કોઈ એમ કહે કે આપણે આ દેશમાં ડબલ એ રાજ કરે છે, તો મારે તમને કહેવું ન પડે કે ડબલ એ કોણ છે, બધા સમજાઈ જશે કે આ ડબલ એ. તો કેમ એવું કે કોરોના વખતે ડબલ એની ઇન્કમ વધે અને બાકીના બધા તમારા સહિત મારી પણ
આપણી ઇન્કમ ઘટે. તો આ કઈ રાજ્ય વ્યવસ્થા? આપણે સામ્યવાદ એટલા માટે નકામો હતો કે એ પ્રજા ઉપર ત્રાસ ફેલાવતો હતો. તો આ કયા પ્રકારની રાજ્ય વ્યવસ્થા આપણે લાવ્યા કે જેમાં આ થાય? ફોર એક્ઝામ્પલ, એમણે બેને વાર્તાનું જે કહ્યું, તો એનઆરઆઈ વાર્તા શેની છે? એનઆરઆઈ વાર્તા એની છે કે પોતાનું બાળક અમેરિકામાં જો જન્મ લે તો એનું નાગરિક બની જાય. હવે ટ્રમ્પ તો ના પાડે છે કે એ પણ નહીં. એટલે એ અત્યારનો સમય જુદો છે, એ વાર્તાનો કાળ જુદો છે. તો આ મૂડીવાદનો પ્રભાવ છે. અથવા તો એક એ સંગ્રહમાં જ એક વાર્તા છે, પેલા અશોક વાળંદવાળી વાર્તા, ગોપાલ ફાર્મ. તો ગોપાલ ફાર્મ શું છે? જસ્ટ બે લીટીમાં કે ગોપાલ ફાર્મ એની વાર્તા છે કે આપણે બધા જે થોડાક સંપન્ન છીએ એ લોકોને પોતાના ઘર સિવાય એક વધારાનું ઘર હોય છે, બરાબર? ક્યાંક બહાર કંઈક આઉટ હાઉસ હોય, ક્યાંક ફાર્મ હાઉસ હોય. આ બધા દરેકનું સપનું હોય છે કે મારે એક સિવાય બીજું ઘર હોય, પણ આ બધાનું સપનું હોય છે, એટલે મિલકત વધારવી છે. તો ગોપાલ ફાર્મમાં અશોક નામનો વાળંદ, એના મનમાં એવું સપનું છે કે મારા બાપાની યાદમાં હું એક ફાર્મ લઉં. તો એ ફાર્મ લેવામાં પૈસા ખૂટે તો એને લોન લેવી પડે. તો લોન છે એ તમે આ શબ્દ જાણતા હશો અંગ્રેજીમાં, કોલેટ્રલ, એટલે તમારે ગીરવે કંઈક મૂકવું પડે. તો એ વાર્તામાં છેક અંત આવતા એવું થાય છે કે અશોક કે ગીરવે તો મારે મૂકવા માટે કશું છે નહીં, અમે 4 ભાઈઓ પોતાની જાતને ગીરવે મૂકીએ તો થાય. અને કેવા એ ફાંફા મારે છે, અને છેવટે એ ફાર્મ કેવી રીતના લે છે, અને પેલા જે વ્યાજે આપનાર કેવા એના ત્યાં ધક્કા ખાય છે ને એને ધમકી આપે છે. તો આપણે જે આર્થિક સુધારા લાયા તો લોકોની દશા શું કરી આપણે? તો આ જે અવદશા જે થઈ ને, આ એની વાર્તા છે ગોપાલ ફાર્મ. એટલે આ રાજ્ય સત્તા, અર્થસત્તા, આઈ થિંક ધર્મસત્તા એ સૌથી મોટી સત્તા અત્યારે બની ગઈ છે આ છેલ્લા 10 વર્ષમાં. તમે નજીકથી ઓબ્ઝર્વ કરો તો દંતકથાના કોઈ કંઈક પાત્ર ક્યારે જન્મ્યું એની આપણને ખબર નથી, પણ ક્યાં જન્મ્યું એની ખબર છે. તો આવું કેવી રીતે હોય? એનો જન્મ વર્ષ નથી ખબર, અને જન્મસ્થળ માટે આપણે ચોક્કસ છીએ, અને સુપ્રીમ કોર્ટ સુધી વર્ષોથી કેસ લડીએ છીએ. એની હું વિગતમાં નથી જતો. ચુકાદો જો ધ્યાનથી વાંચ્યો હોય તો આપણને ખ્યાલ પણ આવે કે પહેલીવાર ગેરબંધારણીય ચુકાદો આપવામાં આવ્યો છે. હું પક્ષ ને પ્રતિપક્ષની વાત નથી કરતો અત્યારે. તો આવા બનાવો બને, અચાનક તમને એવું કહેવામાં આવે, આ તંત્રમાં તો મધરાતે બધા નિર્ણયો લેવાય છે, બરાબર? કે એ પેલી નોટો રદ કરવાનું હોય કે નાગરિકતા લઈ લેવાનું હોય. તમને અચાનક કોઈક રાત્રે કે 12 વાગે કે કાલથી તમે આ દેશના નાગરિક નથી. તો આ કયા પ્રકારની વ્યવસ્થા છે? કયા પ્રકારનો વહીવટ છે? બરાબર? અને એ અમુક વહીવટો ધર્મથી પ્રેરિત છે. એ જો એ નાગરિક કાયદો જો તમે બરાબર ધ્યાનથી વાંચ્યો હોય તો અમુક વર્ગના લોકોને નાગરિકત્વ ના મળે અને અમુક લોકોને મળે. તો આ ધર્મસત્તા. અને છેલ્લે એક લોકસત્તા, એ પણ પ્રભાવિત કરે છે, જે અગાઉ નહોતી કરતી એવું નથી, પણ અત્યારે કદાચ સૌથી વધારે કરે છે. અત્યારે પ્રજા જો ઈચ્છે તો આપણે છાવા જોવાનું, અને એ ન ઈચ્છે તો નહીં જોવાનું. એ ન ઈચ્છે તો આમિર ખાનની ફિલ્મ નહીં જોવાની, બરાબર? એ ઈચ્છે તો ખરી કોઈ ચોપડી વાંચવાની, અને ન ઈચ્છે તો આ ચોપડી નહીં વાંચવાની. તમે પૂછો સર્જકોને ભારતના કોઈ પણને. તો આ પ્રકારનો એક અદૃશ્ય પ્રતિબંધ લોકોનો આપણા ઉપર આવી રહ્યો છે. એટલે લોકસત્તા એ પણ બહુ મોટી સત્તા તરીકે બહાર આવી રહી છે કે જેને ભલભલા ખેર ખાવોએ નમવું પડે છે. મને એક શેક્સપિયરના નાટકનો એક પ્રસંગ યાદ આવે છે, અને એ પછી આ વાત મારી પૂરી કરીશ. શેક્સપિયરનું જુલિયસ સીઝર નામનું નાટક છે, 500 વર્ષ પહેલાં લખાયેલું નાટક છે. એ નાટકમાં સીઝરનું હમણાં ખૂન થયું છે. હવે ખૂન કોણે કર્યું છે એ અત્યારે ખબર નથી. 2 પક્ષ પડી ગયા છે. એક સીઝરનું ખૂન થયું તો સારું થયું, અને એક સીઝરનું ખૂન થયું તે ખોટું થયું. આવા 2 પક્ષ પડી ગયા છે. તો એમાંનો એક પક્ષ એ કાસ્કા નામના એક માણસને શોધે છે, ને એ લોકો એવું માને છે કે આણે સીઝરનું ખૂન કર્યું છે. એટલે ટોળું પાછળ દોડે છે, હિયર ઇઝ કાસ્કા, આ રહ્યો કાસ્કા કે.
તો પછી કોઈક બોલે છે કે કિલ હિમ. પછી એક ડાયો માણસ કહે છે બટ હી ઇઝ ધ પોએટ કાસ્કા. એ તો કવિ છે સાહેબ, એને કેવી રીતના મરાય? તો કે પોએટ ઓર પોલિટિશિયન કિલ હિમ ફોર હિઝ બેડ વર્સ. ખરાબ કવિતાઓ કેમ લખી કે એટલે મારો એને. તો આ ટોળું શું કરી શકે? આ એનો ઉત્તમ દાખલો છે. અને આપણે ત્યાં એવા અનેક દાખલાઓ છે. હું સમય તમારો બધા વધારે લેવા માગતો નથી. આ ચાર સત્તાઓ કોઈ પણ રીતે આપણને દબાણમાં લાવે છે અને કેટલાક સર્જકો દબાણમાં આવે પણ છે. બધા આવે છે એવું મારું કહેવાનું નથી. એટલે આ સત્તાઓ કોઈ પણ રીતે કલાકારોને પ્રભાવિત કરે છે. એટલે મેં એ વિગત કહી છે. કઈ વાર્તા તમે ખાસ કહી હતી? બકાભાઈ. બકાભાઈ વાર્તામાં મારે બકાભાઈ અને એક બીજી આઈ થિંક પેલા પશુઓવાળી વાર્તા રિવ્યૂ. બકાભાઈને રિવ્યૂ વાર્તામાં મને મારા મનમાં જે વાત હતી હું ખાલી તમને કહી દઉં. બકાભાઈમાં છે ને મને મહાભારતનું એક ઉપકથાનક જડી ગયું. બકાસુર રાક્ષસ એ ઉપકથાનક છે. તો મેં કીધું આનો આપણે વાર્તામાં વિનિયોગ કરીએ. એટલે બકાભાઈ ઇઝ ઇક્વલ ટુ બકાસુર. પણ એવું કહ્યું નથી કે ભાઈ આ બકાસુર છે, બરાબર. હવે બકાભાઈ આપણે ત્યાં કેવું છે, વાલથી અને પ્રેમથી બોલાતો શબ્દ છે કે બકા મારું આટલું કરી નાખ ને કામ, એવી રીતના આપણે કહીએ છીએ. અને બીજું કે બકાભાઈ એ સામાન્ય રીતે ગામનો જે પેલો મુખ્ય માણસ હોય ને એને બધા બકાભાઈ કહેતા હોય છે. સામાન્ય રીતે ગામડામાં મેં સાંભળ્યું છે, બરાબર. એટલે બકાભાઈ એટલે આપણા બધાના કામ કરી આપે. તો અહીંયા બકાભાઈ નામનું એક એવું પાત્ર છે કે જે બધાના કામ કરી આપે છે, સારા કામ કરે છે, એ વખણાય પણ છે, વગેરે વગેરે વગેરે. હવે એ બકાભાઈનો જે પ્રભાવ છે એ આપણે ત્યાં જ્યારે બહુ મોટો પ્રચંડ રાજપુરુષ આવે ને કોઈ કે જેની અસર આખા સમાજે જ્યારે ઝીલી હોય ને ત્યારે એ જે પ્રજા છે ને એ પ્રજાના વાણી અને વર્તન બદલાઈ જતા હોય છે. મને હંમેશા રસ એ પડ્યો છે કે આવું કોઈ જો પાત્ર આવે મોટું, એ મોટા ગજાનું હોય, એના ગજા વિશે આપણે કોઈ શંકા નથી, મહાન વક્તા હોય, લોકોને ચપટીમાં આજી નાખે એવું હોય, પણ એના પ્રભાવમાં આવી અને આપણે પ્રજા જે દાસત્વના વિશ્વમાં આવી જઈએ છીએ, એ દાસ બની જઈએ છીએ આપણે. તો એને વાત કરવી હોય તો મારે તો પ્રતીક લેવું પડે. સીધી વાત કરું તો એ તો ફ્લેટ થાય, વાર્તા બને જ નહીં. એટલે મેં પશુઓનું પ્રતીક લીધું. એટલે એમાં જુઓ તમે, પશુઓ આવે છે બધા. પછી એક રિવ્યૂ મિટિંગ થાય છે. શેની મિટિંગ થાય છે કે ભાઈ જમણી બાજુ કેટલા લોકો ઝૂકેલા છે, ડાબી બાજુ કેટલા ઝૂકેલા છે, ગોળ ગોળ કે કોણ ફરે છે, બરાબર છે, વગેરે વગેરે. તો માત્ર હાસ્યથી વાર્તા થઈ શકે તો એ પ્રયાસ મેં કર્યો છે એમાં. અને છેલ્લે શું અંત આવે છે તો હું વાર્તા તમને કહેતો નથી. એ રીતના બકાભાઈમાં મારે આવું કરવું હતું કે કોઈ એવું દુરિત પાત્ર હોય, આપણે જેને દુરિત ગણતા હોઈએ, જે આપણા સમાજને બહુ પ્રભાવિત ખરાબ રીતે કરે છે, એટલે દુષ્પ્રભાવી છે, એવું પાત્ર હોય. એ પાત્રને જો મારે સમભાવથી જોવું હોય અને કરુણાથી જોવું હોય તો હું શી રીતે જોઉં? તો એ સાયકોલોજીમાં એક સ્ટોકહોમ સિન્ડ્રોમ છે, એવો એક મેં મારા પ્રસ્તાવનામાં પણ વાપર્યો છે. સ્ટોકહોમ સિન્ડ્રોમ એટલે શું કે ખરાબમાં ખરાબ માણસ ક્રમશઃ સમય જતાં આપણને સ્વીકાર્ય બનતો જાય. તો આ સ્વીકાર્ય બનેલો લીડર બકાભાઈ ઉર્ફે બકાસુર એ પ્રજાને કેવો એક્સેપ્ટેબલ બને છે એની આ વાર્તા છે. એટલે આ બંને વાર્તાઓમાં મને આવડ્યા એવા પ્રયોગો કર્યા છે. એટલે આમાં મારે આ કહેવાનું, એટલે આ જે આ મારી સામાજિક સભાનતા કહો કે જે કંઈ કહો કે ગમે તે કંઈ મેં મહાન કામો કરી નાખ્યા છે એવો કોઈ મારો દાવો નથી. તો આ મારા મનમાં હતું. હવે કોઈ ધારાબેનને અમુક પ્રશ્નો છે. હા, નમસ્તે સર. તમે આ બધી વિષયને લઈને વાત કરી સાંપ્રતતાની, તો ઘણું તો ખબર પડી ગઈ. મારો જે પહેલો ક્વેશ્ચન હતો એ પણ તમે આમ ટૂંકમાં કહી શકો તો કે તમારો જે આ અનુઆધુનિક પ્રશ્નો તમે વાર્તામાં આલેખ્યા છે એ આમ સહજતાથી આવ્યા કે તમે આમ કોઈ એવું વિચારીને લખ્યું છે એમ? ઓકે. હવે અનુઆધુનિક તો વિવેચન મને વાંચ્યું છે પણ આવડતું નથી, નહોતું આવડતું એટલે તો મેં વિવેચન વાંચવાનું બંધ કર્યું. એટલે અનુઆધુનિકતા એવી ટર્મ મારા માટે હું નહીં વાપરું. પણ મેં કેટલાક વિષયો જે લીધા છે ને એની પાછળ
કેટલુંક મારું વાંચન અને કેટલીક કોઈ પણ માણસની વિચારણા પણ હોય. દાખલા તરીકે 1971માં આર્થિક સુધારા ચાઇનામાં આવ્યા. ચીન બધાને ખબર છે કે એ સરમુખત્યારશાહી હતી. ત્યાં એક જ વન પાર્ટી પોલિટિક્સ છે, બરાબર. એ લોકોને લાગ્યું કે ભાઈ ગમે તે કરીએ પણ સુધારા તો લાવવા જ પડશે. સુધારા નહીં લાવીએ તો દેશ આગળ નહીં વધે. કારણ કે ત્યાં સુધી ચીન છે ને એ એક્સપોર્ટ ઇકોનોમી નહોતી. કારણ કે તમે એક્સપોર્ટ જ્યાં સુધી વધારો નહીં ત્યાં સુધી તમારી ઇકોનોમી મજબૂત બને જ નહીં. આપણો જે પ્રશ્ન અત્યારે એ છે ઇન્ડિયાનો, પણ એ લાંબી વાત છે, એમાં આપણે પડવું નથી. એટલે ચીને 71માં સુધારા લાવ્યા. આપણે ત્યાં શું થયું કે 1991માં એક સમયે એવી પરિસ્થિતિ આવી કે આપણી પાસે 15 જ દિવસનું IMFમાં જે દેવું હતું એ ચૂકવીએ પછી 15 દિવસ પછી આપણે દેવાળું કાઢવાનું હોય. તો તે વખતની ગવર્મેન્ટે એવો નિર્ણય કર્યો કે શું કરવું પડે. તો પહેલું એમણે રૂપિયાનું અવમૂલ્યન કર્યું અને IMF જોડે મિટિંગ કરી કે તમારી કઈ શરતો છે, અમને લોન આપો. તો એ લોકોએ શરતો નેચરલી કઈ શરતો હોય કે તમારો સ્ટાફ ઘટાડો, તમારો ખર્ચ ઘટાડો, એવી બધી જે શરતો બધી હોય એ શરતો નાખી અને આપણે આર્થિક સુધારા અમલમાં લાવ્યા. અત્યાર સુધી શું હતું, એક દાખલો આપો. ઇન્દિરા ગાંધી વડાપ્રધાન હતા ત્યારે અનેક કારોવાળા દુનિયામાં લોબિંગ કરતા હતા કે અમને લાયસન્સની પરમિટ આપો. દાખલા કે મારુતિવાળા. તો ઇન્દિરાબેને કહ્યું કે ભારતમાં જે કોમ્પોનન્ટ ના બનતા હોય એને હું મંજૂરી નહીં આપું, કે અમારા દેશના કારીગરો ક્યાં જશે. હવે એ એમની માન્યતા હતી. એટલે એમણે કહ્યું કે કોઈ સુધારો મારે જોઈતો જ નથી. પણ પછી આ મનમોહન સિંહની ગવર્મેન્ટ આવી. નરસિંહ રાવ પ્રાઇમ મિનિસ્ટર હતા, આ ફાઇનાન્સ મિનિસ્ટર હતા. અને ત્યારે મનમોહન સિંહે જે સ્પીચ આપી હતી એમણે કહ્યું કે ઇતિહાસની કોઈ પણ ક્ષણને એ આવવાની હોય તો કોઈ રોકી શકતું નથી. આ એમનું પહેલું વાક્ય હતું ફાઇનાન્સ મિનિસ્ટર તરીકે. અને એમણે કહ્યું કે ભાઈ આર્થિક સુધારાથી ફાયદો થશે, બરાબર. એ વખતે 2 થિયરી ચાલતી હતી કે શું ફાયદો થશે ભાઈ. તો કે ટ્રિકલ ડાઉન થિયરી. એટલે ટ્રિકલ ડાઉન એટલે શું કે પૈસા તમારી જોડે ભેગા થયા આ પહેલી લાઈન જોડે. તો હવે તમારે કરોડ રૂપિયા હોય તો તમે કંઈક કરો તો ખરા ને. એટલે તમે વાપરો તો તમે વાપરો એટલે પછી જમતું નીચે જાય, પછી એનાથી નીચે જાય. તો એને ટ્રિકલ ડાઉન થિયરી કહેવાય, અથવા બોટમ ઓફ ધ પિરામિડ કહેવાય. પિરામિડની બોટમમાં જશે. આવા આપણને સારા સ્વપ્ન બતાડ્યા હતા. હવે 2016માં કોંગ્રેસ સરકાર જ હતી જેણે વચનો આપ્યા હતા. એને 25 વર્ષ પૂરા થયા. એ 25 વર્ષ પૂરા થયાની ઉજવણી થતી હતી ત્યારે મારા મનમાં એમ પ્રશ્ન થયો મને એક નાગરિક તરીકે કે ખરેખર આ ટ્રિકલ ડાઉન થઈ છે ખરી? જો ટ્રિકલ ડાઉન થઈ હોય તો આટલા બધા બેકાર લોકો કેમ છે? આટલા બધા લોકોને લોન કેમ નથી મંજૂર થતી? વગેરે વગેરે વગેરે. તો એના કારણે પછી જે કેટલીક વાર્તાઓ મને સૂજી એ વાર્તાઓ આ સંગ્રહમાં છે. એક કુંવર શિયો લેતો. હવે કુંવર શિયો લેતોમાં હું બહુ હરીટલી એક નાનકડી વાત કરું કે એ વાર્તા શેની છે. તો એ વાર્તા એની છે કે અગાઉ તો ખેડૂત માત્ર ખેડૂત જ હતો. તો એક ખેડૂત ખેતી કરતો હતો અને એના અનાજની જે નીપજ આવતી હતી એમાંથી ખાતો હતો, પીતો હતો. હવે એ ખેડૂતને શહેરનો જે વિકાસ થયો, હું ઘણીવાર એમ કહું છું કે અમદાવાદ ફૂલીને ઢમઢોળ થવા માંડ્યું હોય. એટલે ફૂલીને ઢમઢોળ શું થયું કે ગામડાઓ બધા અંદર આવવા મળ્યા એની. તો ફૂલીને ઢમઢોળ થયેલું જે અમદાવાદ શહેર છે એમાં જમીનોના પૈસા બહુ જ આવવા મળ્યા. તો આ જે જમીનના પૈસા આવ્યા એટલે ભાઈઓને શું થયું કે આ બધા પૈસા આપણે લઈ લઈએ. હવે આપણા બંધારણમાં તો એવી જોગવાઈ છે કે બાપ દાદાનો જે વારસો હોય એ અડધો વેચવાનો હોય બહેનો અને ભાઈઓ વચ્ચે. તેમણે કહું કે બહેનોને અમારે કશું નથી આપવું, આપવા હોય તો 5 લાખ રૂપિયા લો અને ચાલતી પકડો 50 કરોડમાંથી. એટલે બહેનો કોર્ટમાં ગઈ, બહેનો અને ભાઈઓના રિલેશન બગડ્યા. તો એની એક વાર્તા છે. તો એ વાર્તા ત્યાંથી આવી. એટલે કે ઘણીવાર શું હોય છે કે આપણે જે પરિસ્થિતિઓ જોઈએ છે ને એમાંથી આપણી માનવતાને જે અડે ને, આપણને તો એમ તો થાય ને કે ભાઈ કાયદો હોય ને તમે બહેનોને કેમ હક ડૂબાડો છો. તો આપણે પેલું 3 તલાક જે આવ્યું ત્યારે તો બધા કૂદાકૂદ કરતા હતા કે સારો છે કાયદો અને બહુ સરસ છે એને. પણ તે કાયદામાં એ આપણે ભૂલી ગયા કે કાયદો તો સારો છે, બહેનોને ન્યાય મળ્યો, મુસ્લિમ બહેનોને, પણ તમે મુસ્લિમ ભાઈઓને જેલમાં શું કરે નાખો છો ભાઈ? તો એ પ્રશ્ન પણ આપણે થવો જોઈએ ને.
તો એવું અહીંયા કયા હિન્દુ ભાઈએ પોતાની બહેનને પણ હક મળવો જોઈએ એના માટે કોઈ એક રેલી પણ કાઢી હોય તો એક રેલી જો નીકળી હોય ભારતમાં તો મને બતાવો. તો આ પણ એક પ્રશ્ન છે. તો આ પ્રશ્નએ મને સતાવ્યો એટલે મેં એના વિશે લખી. કોઈને લાગે કે આ તો ઇસ્યુ વિશે પોતાના કોમેન્ટ્સ કરે છે, પણ હું વાર્તા રૂપ આપવા પ્રયાસ કરું છું. હું નિષ્ફળ ગયો હોઉં તો હું નિષ્ફળ છું, પણ મને સતત આ જે પ્રશ્નો સતાવતા હોય છે એના વિશે લખવાનું મને હંમેશા મન થયું છે. અને અગેન જે મારા બાળપણમાં હું જોઉં છું કે મારું મન જ્યારે ભરાઈ જાય કે ના ભાઈ આ તો યાર આ વાત તો આપણે કરવી જોઈએ અને આપણે વાર્તાનું માધ્યમ લીધું છે તો વાર્તા સ્વરૂપે કરવી જોઈએ, તો એ રીતના મેં કહેવાનો પ્રયાસ કર્યો છે બને એટલો. જેનો એક દાખલો છે પેલી જમીનવાળી વાર્તા, નહીં હું કેમ ભૂલી ગયો મારી વાર્તાનું નામ જ, અરે સંગીત શિક્ષક. તો સંગીત શિક્ષક શું છે કે આપણે ખેડૂતોની જમીન હડપ કરી રહ્યા છીએ. હવે સંગીત શિક્ષકમાં તો તમને એનું કથાનક ખબર છે, તો એ વાંચીએ તો વધારે મજા પડે. સમય હશે તો આપણે એ કરીશું, પણ આ ટૂંકમાં મારે કહેવાનું આ છે. બેન બરાબર છે ને કે તમને? હા, હવે કોઈને એનીબડી? સર તમે થેન્ક યુ. સર તમારી વાર્તામાં જેવી રીતે તમે સંગીત શિક્ષકનું કીધું એવી રીતે વિષ્ણુની ફેક્ટમાં તે બ્લેક કોમેડી સર્જાઈ છે એક, તો એ તમારી લખવાની શૈલી વિશે વાત કરો ને કે તમે કેવી રીતે એ આખી પરિસ્થિતિને વાર્તામાં મૂકો છો. એટલે હવે આ ચાવડા સાહેબ જે કહેતા હતા ને કે ગુડ ક્વેશ્ચન, ગુડ ક્વેશ્ચન એ રીતના છે કે શૈલી છે ને કોઈ લેખકને અથવા લખનારાને ખબર ના પડે કંઈ, પણ વિષ્ણુની ફેક્ટમાં છે ને એટલે દરેક વાર્તા છે ને એમાં આપણને કોઈક જુદી જુદી રીત મળતી હોય છે, અને રીત છે ને એ પ્રેક્ટિસ કરવાથી જ મળતી હોય છે. જેમ જેમ વધારે વાર્તાઓ વાંચો અને વધારે વાર્તાઓ લખો, આ મારી આ બે પદ્ધતિ છે. પુષ્કળ વાર્તાઓ વાંચવી અને બને એટલી લખવી, અને પછી ઘણી બધી હું રિજેક્ટ પણ કરું છું. અત્યારે મારી પાસે 1.5 સંગ્રહ છપાય એટલી વાર્તાઓ પડી છે, પણ મેં પોતે જ રિજેક્ટ કરી છે કે ના ભાઈ આ તું રહેવા દે, અહીંયા તને આવડ્યું નથી બરાબર. તો એ રીતના વિષ્ણુની ફેક્ટ જે છે ને એમાં ફેક્ટ ક્યાં છે ને ફિક્શન ક્યાં છે તમે જોજો, એ દ્રષ્ટિથી વાંચજો તમે તો તમને એનો જવાબ મળશે કે વેર ઇઝ ધ ફેક્ટ. ખરેખર તો એવું છે કે વિષ્ણુ નામનું એક પાત્ર, એ પાત્રની ટેવ શું છે કે મને બધા મોટો ગણે માટે હું બહુ કામ કરું, બહુ કામ કરી અને એટલી મહારત હાંસલ કરે છે કે ડિપાર્ટમેન્ટમાં કોઈનો પણ પ્રશ્ન હોય એનો જવાબ એને હોય, એને આવડે. બરાબર છે? એટલે આવું એક પાત્ર છે. તો એ પાત્રને મોહ એવો છે કે કોઈ પણ મિટિંગ પતે ત્યારે સાહેબો એના વખાણ કરે અને એના મિત્રો પછી એને ચા પીવા લઈ જાય કે આજે તો યુ ડિઝર્વ ટી, ચાલ તને ચા પીવા લઈ જઈએ. તો એવું થવું જોઈએ કે આપણા વખાણ થાય. હવે એ સિવાય બીજા એનો વિચારવાનો કોઈ હેતુ નથી. એને પૈસો નથી જોઈતો, પોઝિશન નથી જોઈતું, પ્રમોશન નથી જોઈતું. તો આવો એક નિર્દોષ માણસ છે, એ તન તોડીને કામ કરે છે, પણ છેવટે શું થાય છે કે એને આ ટેવ પડી જાય છે કે કોઈ પણ સાહેબ બેઠા હોય ત્યાં સુધી આપણે નીકળવાનું નહીં. તો જે ટેવ પડે છે એ અંતે તમે જુઓ કે આખી વાર્તા તમને હસાવે છે, સતત સાદ્યંત હસાવે છે. અંત શું આવે છે કે કાગળના ડૂચા અને જૂના ગાભા લઈ અને રાતના 10 વાગે એ લોબીના કાચ સાફ કરે છે. એનું શર્ટિંગ નીકળી ગયું છે અને આ નેરેટર એને જુએ છે, અરે વિષ્ણુ તું, અને છેલ્લે વાક્ય સરસ બોલે છે કે મને બધી ખબર હોય ને એટલે સાહેબને કંઈક જરૂર હોય તો. હવે તમે જુઓ કે આ એક નિર્દોષ માણસનો સિસ્ટમ કેવી રીતના ઉપયોગ કરે છે, દુરુપયોગ કરે છે એમ પણ કહી શકો. તો એની જે વાત, જે કરુણ વાત હતી એ મને અડી ગઈ. એટલે અહીંયા કરુણાની વાત છે. કટાક્ષ આપણે એની સામે શું હસવાના, બિચારો એ જાતે જ હસી રહ્યો છે પોતાની જાત ઉપર કે હી ઇઝ ઇનકેપેબલ ઓફ હેન્ડલિંગ ઇવન હિઝ સન. એના દીકરાને બી હેન્ડલ નથી કરી શકતો, કોઈ પ્રશ્ન સોલ્વ નથી કરી શકતો. તો આ વિષ્ણુની ફેક્ટ એવી વાર્તા છે. બીજી કઈ વાર્તા કહી બેન તમે? બરાબર છે ને? તમે કહી ત્યાં
સર પછી એક છેલ્લો ક્વેશ્ચન કહું કે વાંસના ફૂલ શીર્ષક આમ કહી શકાય કે ઇટ્સ વેરી ઇન્ટરેસ્ટિંગ. તમે એક વાર્તાને તે વાંસના ફૂલનું શીર્ષક આપ્યું છે, તો એ શીર્ષક વિશે વાત કરો ને, કે એ એક આખું પ્રતિકાત્મક છે કે વાંસના ફૂલ આવે પછી એ છેલ્લી વાર આવે એમ, તો એના વિશે તમને એ શીર્ષક ક્યાંથી આવ્યું, એના પાછળની કથા કહો ને. હા, કંઈ પૂછવું હતું તમારે? હા, હવે એ શીર્ષક કેવી રીતે આવ્યું? તમે વાર્તા વાંચી છે, બરાબર. હવે હું એક કે બે પ્રશ્ન તમને પૂછું. તમને એ જે વાંસના ફૂલ મેં શીર્ષક આપ્યું છે એ બરાબર લાગ્યું તો કેમ બરાબર લાગ્યું, અને ન લાગ્યું તો પણ કહો મને, એટલે હું પછી ખોલું એ પ્રતિ. એટલે એવી રીતે નહીં, આમ વાંસના ફૂલ શીર્ષક એ આમ સ્પર્શી જાય છે. કેમ ઓકે. વાંસના ફૂલ, કે એવું કહેવાય ને કે વાંસને એક જ વાર ફૂલ આવે, એવું કંઈક હોય ને. હા, તો એવી રીતે તમે એ વાર્તાને કેવી રીતે વાંસના ફૂલ નામ આપ્યું, ને આખા વાર્તા સંગ્રહને કેવી રીતે આપ્યું એમ. હા, સરસ સરસ. આખા વાર્તા સંગ્રહનો તો એટલા માટે કે એ વાર્તા મને ગમી ગઈ હતી એના કથાનકને કારણે. કારણ કે હંમેશા પ્રેમ જે છે ને, પ્રેમનું કથાનક એ સદીઓ સુધી અને સદીઓ પહેલાં એ લખનારાઓને આકર્ષતું રહ્યું છે. એટલે એ તો રહે જ. હું ગમે એટલા વિષયોની વાર્તાઓ કરું, પણ મેં દરેક સંગ્રહમાં એક કે બે પ્રેમની વાર્તાઓ લખી છે. કોઈ એવું મને ના પૂછે, અથવા મને એવો અઘરો પ્રશ્ન ના પૂછે કે તમે પ્રેમ કર્યો છે, બરાબર, તો એ આપણે જવાબ રહેવા દઈએ, બરાબર. કારણ કે ટેનિસને એવું કહ્યું છે, ઇટ ઇઝ કહું છું ટેનિસને એવું કહ્યું છે કે ઇટ ઇઝ બેટર ટુ બી લવડ એન્ડ લોસ્ટ દેન નોટ ટુ હેવ લવડ એટ ઓલ. જગતમાં એવો કોઈ પણ પુરુષ કે સ્ત્રી નથી કે જેણે એકવાર પ્રેમ ન કર્યો હોય, બરાબર. કોઈ કહે કે કોઈ ન કહે, અને ન કહે તો આપણે બહુ એની જાસૂસી ન કરવી. કરેક્ટ. હવે આ પ્રેમની વાર્તા છે. આ વાંસના ફૂલમાં શું થયું કે મારા મનમાં એટલે હું લખતો હતો ને કશું, આ ઘણી બધી વાર્તાઓ હું પ્લાન કરતો હોઉં છું, અને ઘણી બધી વાર્તાઓ આ સાહેબ કહે છે એમ જ આવે. તો આ વાર્તા એમ જ આવેલી. એમ એટલે આવેલી કે હું વાર્તાઓ લખતો હતો એ દરમિયાન મારા મનમાં એવું થયું કે ઓફિસમાં નિકટતાથી કામ કરતા બે કર્મચારીઓ હોય, અને એ લોકોને જો પ્રેમ થયો હોય તો એના વિશે મારે વાર્તા લખવી હોય તો કેવી રીતે લખવી. હવે એ બન્યું એવું કે એ કથાનક મને સૂઝ્યું, પણ એ કથાનક મારા માટે પથ્થરો બની ગયું કે પથ્થર ખસે નહીં ને બીજી વાર્તા લખાય નહીં. તો મેં 3 વર્ષ રાહ જોઈ કે આ વાર્તા હું જ્યારે લખીશ ને ત્યારે જ બીજી વાર્તા લખીશ, ત્યાં સુધી લખવી નથી. તો 3 વર્ષ સુધી હું બેસી રહ્યો અને કંઈ વિચાર્યા કરતો કે મને, અને હું થોડોક એવો આગ્રહી ખરો કે કહેવાની રીત મને કોઈ નવી ન મળે તો વાર્તા નહીં લખવાની. કોક મેં જે લખી છે એના કરતાં જુદી રીત. હું હંમેશા મારી જાતને જ ચેલેન્જ કરતો હોઉં છું, અને પછી આપણા ભાષાના દિગ્ગજોને એમની વાર્તાઓ વાંચીને પણ મોટા થયા છે. મધુરાયની એક વાર્તા લીટીએ લીટીએ વાંચી છે અમે. ઇવન આપણા મિત્રની વાર્તા પોલિટેકનિક, તો પોલિટેકનિક વાર્તાઓ એના પોલિટિકલ કોનોટેશન સાથે રાજકીય રીડિંગ એ વાર્તાઓનું કોઈએ નથી કર્યું. મને એ કરવાનું ગમ્યું હતું. પ્રવીણસિંહને તો લગભગ મેં બધી જ વાર્તાઓ વાંચી છે. તો આ લોકોને વાંચી વાંચીને શીખ્યો છું. તો આ વાર્તા વખતે મને થયું કે મારે કહેવાની રીત કઈ, અને ત્યાં પછી મને એકદમ ક્લિક થયું કે પ્રેમ જે છે ને એ કોઈ દિવસ મરતો નથી. જો એ પહેલો પ્રેમ હોય અને બરાબર પ્રેમ કરવો હોય તમે પાત્રે અરસપરસ, આ બંનેને લાગુ પડે છે, તો પ્રેમ મરતો નથી એવું કહેવા માટે શું કરવાનું. અગાઉ એક મેં એવી વાર્તા લખી હતી નીતા. તો એ નીતા વાર્તામાં શું છે કે પ્રેમ ભૂલાઈ ગયો છે, અને પ્રેમને પેલું કયું વૃક્ષ બટકણું સરગવો, એને સરગવા સાથે સરખાવ્યું છે કે આપણો પ્રેમ તો વર્ષો પહેલાં તૂટી ગયો છે, બરાબર છે. એટલે એ પ્રતીક એમાં લીધું હતું, અને એમાં મૃત્યુનું પ્રતીક પણ લીધું હતું કે પ્રેમનો અંત આવવો એટલે મૃત્યુ થવું એમ. એટલે મૃત્યુથી વધારે ઊંડો આઘાત જો કોઈ હોય તો પ્રેમનું તૂટી જવું અથવા પ્રેમ ન સફળ થવું. તો આ છે. આ વાર્તામાં મારે એવું કરવું હતું કે ભાઈ કંઈક મને એવું પ્રતીક મળે
કે જે કહેવા મળે કે લવ નેવર ડાઈઝ, આ મારા મનમાં હતું. તો એ વખતે મને યાદ આવ્યું કે વાંસ એક એવું વૃક્ષ છે કે એને 25 કે 30 વર્ષે ફૂલ આવે, અને ફૂલ આવે એ વર્ષે વાંસ સુકાઈ જાય એવું હોય છે. તો એ વાત મારા મનમાં બેઠી હતી, એટલે મેં કીધું ચાલો આ પ્રતીક તો આપણને મળી ગયું. અને પછી આસપાસની ગૂંથળી તો લખાતી ગઈ અને એમ થતું ગયું. અને એટલે મેં સંગ્રહનું આ નામ આપ્યું છે કે મને આ નામે બહુ અપીલ કરી હતી એટલા માટે. એટલે આ સંગ્રહમાં 2 વાર્તાઓ છે, એક આ વાંસના ફૂલ છે અને બીજી જો તમારું ધ્યાન ગયું તો સિલ્વર જ્યુબિલી છે. હવે આ પહેલી વાર્તા શેની છે તો મેં તમને કહ્યું. સિલ્વર જ્યુબિલી તમે મને કહો કે એ શેની વાર્તા છે પ્રેમની, બરાબર, પણ શેની છે? તમને કંઈ એમ મળ્યું કંઈક ક્લ્યુ કે શું એમાં આ માણસ શું કહે છે, કે ગપ્પા મારે છે કે શું છે? નાયિકા અપરિણિત છે, નાયક પરિણિત છે. હા એક્ઝેક્ટલી. હા, પણ એ દ્વારા કોઈ કહી શકે મને? સંગ્રહ તમે બરાબર વાંચ્યો હોય તો સિલ્વર જ્યુબિલી વાર્તા. પ્રેમ નિષ્ફળ જાય છે એવું કંઈક આવે છે ને છેલ્લે છોડી દે છે એવું કંઈક આવે છે. હા, 25 વર્ષે. એ સિવાય મારે બીજો જવાબ જોઈએ છે. અચ્છા, બદલાય છે. પણ નાયકનું બદલાય છે કે બંનેનું બદલાય છે? ઓકે. પછી બીજા કોઈ એવું એડ કરવું છે? એ વાર્તામાં જે વ્યક્ત થાય છે તે મારે આમ કહેવાનું છે કે મારે તેમ કહેવાનું છે એવું નથી કહેતો. એમાં જે વ્યક્ત થાય છે એ છે કે જગતનો ગમે તેવો મહાનતમ પ્રેમ હોય, એ તમને એક સમય એવો આવે છે કે થાક લાગે છે. યુ આર ટાયર્ડ ઓફ યોર લવ. એટલે એવા ભ્રમમાં હું નથી અને કોઈ ન રહેતા કે પ્રેમ એ નિરંતર છે. અને જો પ્રેમ સફળ જાય અને દાંપત્યમાં પરિણમે તો થોડા વખતમાં દાંપત્યનું ડબલું બધું ખખડવા માંડે છે. આ પણ હકીકત છે. એટલે એ પ્રેમના થાકની વાર્તા છે કે પ્રેમ તો હજુ એ બંનેને એવો જ છે, પણ હવે થાક લાગ્યો છે, આ ટાયર્ડ ઓફ ઇટ, લેટેસ્ટ એક્ઝિટ થઈ શકતા નથી. આ એવું વ્યક્ત કરવાનો ભાવ છે એ વાર્તામાં. સો ધીસ ઇઝ વોટ આઈ વોન્ટેડ. યસ. સિલ્વર જ્યુબિલી વિશે તે પ્રશ્ન હતો કે એના અંત વિશે તમે થોડીક ચર્ચા કરો એમ. સિલ્વર જ્યુબિલીના હા કહો. એટલે હું કરું ચર્ચા. ઓકે. સિલ્વર જ્યુબિલીનો અંત યાદ છે બધાને? બરાબર યાદ છે? જસ્ટ જોઈ લો, છેલ્લી 5 લીટી વાંચી લો. એટલે તમને રિકોલ થશે. માત્ર છેલ્લા 3-4 વાક્યો. પેલું ગાડી જાય છે ને, બસ એ વાત, એટલા વાક્યો વાંચો, પછી તમને પકડાશે. નહીં, મને તો મળે છે. યસ, થેન્ક યુ. કહું હવે જુઓ, એ વાર્તાના અંતમાં એટલે ત્રીજા ખંડમાં શું છે કે નાયિકા પેલા નાયકને જુએ છે. એના વાળ છે ડાઈ કરેલા છે, અડધી ડાઈ ઉખડી ગયેલી છે, એટલે કાબર ચિત્રો લાગે છે. એક દિવાલ જે છે એ ભૂખરી થઈ ગઈ છે, એટલે દિવાલનો કલર ઉખડી ગયો છે. બારણામાં તિરાડો પડી ગઈ છે, બરાબર છે. અને પછી પેલી નાયિકા, પેલો માણસ પુષ્કળ દારૂ પી અને ગોરવા માંડે છે. એને પેલો ફિઝિકલ પ્રેમમાં જાણે અત્યારે હાલ પૂરતો તો રસ જ નથી, એટલે એ સૂઈ ગયો છે. પેલી એને જોઈ રહે છે. જોડે પછી પેલું પ્રતીક મૂક્યું છે કાસાબ્લાન્કા ફિલ્મ. એ ફિલ્મમાં નાયકના નાયિકાનો અમર થઈ ગયેલો એક ફોટો છે.
અદ્ભુત ફોટો છે. સાહેબે તો ફિલ્મ જોઈ હશે કાસાબ્લાંકા. તો કાસાબ્લાંકામાં એ બંનેનો ફોટો છે. એ આ નાયિકા લાવી હોય છે તો એના દુપટ્ટાથી સાફ કરીને મૂકે છે અને ત્યાં જુએ છે. એટલે એને શું અનુભૂતિ થાય છે કે અમારો પ્રેમ આવો હતો અને અત્યારે કેવો છે. એ મનોમન કે હવે આવો થઈ ગયો છે, રંગ ઉખડી ગયો છે, તિરાડો પડી ગઈ છે. ત્યાં સામેની એક કોટેજમાં લાઇટ થાય છે, લાઇટ બંધ થાય છે, અવાજ આવે છે, એઝ ઇફ દે આર મેકિંગ લવ. એ કોટેજમાં જે લોકો 2 જણ છે તે, અને થોડીક ક્ષણોમાં મોટી લાઇટ થાય છે અને પેલો પુરુષ એક જેમ કદાવર, એટલે કદાવર કહેતા કુરૂપ, એવો પુરુષ બહાર આવે છે કે જા, તારી સાથે કોણ રહેવા તૈયાર છે. એટલે ઝઘડ્યા છે એ લોકો. ઝઘડીને એ બહાર દોડે છે અને એની કારમાં એણે નથી બેસાડવી, એની પ્રેમિકા જે આવી છે ને એને, પણ પેલી દોડીને બેસી જાય છે. અને તાજો વરસાદ પડેલો છે અને બંનેના જે કારના વ્હીલ છે એ વ્હીલ કાદવમાં ખૂંપી અને લીસોટા પાડતા જતા રહે છે. આ પૂરું થઈ ગયું. હવે છેલ્લું દ્રશ્ય, કાકાને બોલાવે છે, કાકાને પૈસા આપે છે. કાકા કે તમે કેમ આ વખતે એક જ દિવસમાં જતા રહ્યા? તો કે આ વખતે કામ આવી ગયું. એટલે કે કામ આવી ગયું કે શું? એટલે કે હવે જે હોય તે કાકા, હવે આવીશું પછી હવે, અને 2 કે 3 વર્ષ પછી તો કોઈનો છૂટકો નથી, અમે 2 આવીશું, કારણ કે અમારી સિલ્વર જ્યુબિલી આવવાની છે એટલે અમે આવીશું. અને છેલ્લે એ લોકોની કાર પણ હમણાં તાજા પડેલા જે લીસોટા છે એના ઉપર થઈ અને પસાર થઈ. એવરી લવ લાઈફ ઇઝ લાઈક ધીસ. એ એક જ લીસોટે જાય છે અને એ જ લીસોટેથી બીજી પણ જાય છે. તો આ છે, ધીસ ઇઝ વોટ લવ ઇઝ. એટલે લવ જે છે ને, લોકો એને બહુ ગ્લોરીફાઈ કર્યો છે ને, એ ગ્લોરીફાઈ કરવા જેવી ચીજ નથી. એના અનેક રૂપો છે. આવા બીજા 2-3 રૂપોની પણ વાર્તા ક્યારેક હું લખવાનું, નામ વંચાય ને રસ પડે તો વાંચજો તમે. પણ આ જરૂરી છે મારા માટે, મારા માટે એક લેખક તરીકે જીવતા રહેવા માટે. આટલું.